अब तूने हमको टाइम से पहुंचा दिया मेरे बाबा। ખરેખર જે ટાઈમ પહોંચાડે તમારો આભાર. આભાર. આપણે હું તો અડધો કલાક હજુ અમારું મોડું થઈ ગયું હતું એટલે હું તમને સ્ટાર્ટ ન કરી શક્યો કેમ કે શોમાં આવું જરૂરી હતું. હા તો કાળું કાળું દેખાય ભાઈ. લીપ એટલે લીપ છે એટલા માટે બાકી આટલા કાળા છીએ નહીં આપણે. હું નથી અને ભાઈ તોરો લાગો ને મિત્ર. ગુડ મોર્નિંગ દોસ્ત. શો પતી ગયો. 10 વાગી ગયા. આજે કેવું રહ્યું? હવે ચાલુ થશે ન્યૂઝ. અમે જો હવે આ લોકોના ન્યૂઝ ચાલુ થશે. અમે અમારા સેટઅપથી નીકળી ગયા છીએ. ન્યૂઝ કઈ રીતે ચાલુ કરશે? ચાલુ કરશે એટલે એમની રીતે અમે અમારા હથિયારો પાછા હાલતી જઈએ કેમ કે લડત ખતમ થઈ ગઈ. કોફીવાળા ભાઈની છે ચા મારી. મજામાં મિત્ર? બસ મજામાં. અંકલને ઓળખો? કાલવાળા છે અંકલ. હાય કર દો અંકલ. હા અંકલ ચા કોફી બહુ મસ્ત બનાવે. પણ આવું ત્યાં કરે. આવું બધું જિંદગીમાં થવું જોઈએ તો અમને કંઈક શીખવા મળે. આજે અમે લાઈવમાં આવતા થઈ ગયા. કાલ हमारे स्टेज ऊपर जाएगा तो तकलीफ हमको नहीं पड़ेगा क्योंकि हमने इसका मतलब ऐसा है कि हमने रिहर्सल कर लिया है. તો અમે ઘરે જઈએ તો તમે બી ઘરે જાઓ. નરેનભાઈ, પ્રવીણભાઈ, હું કલ્પેશભાઈ. જય માતાજી મિત્રો. પ્રવીણ એકવાર ખાલી કહી દો ને. ગ્રાઉન્ડ ફ્લોર દબાઈ. જય માતાજી મિત્રો. તો અમે અહીંયાથી સીધા ઘરે જઈશું લિફ્ટમાંથી ઉતરીને. શો એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે. અમે અગરબત્તી કરવા ગયા હતા. અંકલ મજામાં? અંકલ જમાદાર હે. તો કેવું હોય કે બધાને પોતાની જિંદગીની અંદર જવાબદારી આપેલી જ છે. જેમ કે મારી જવાબદારી છે વ્લોગ બનાવીને તમને મનોરંજન આપવાનું અને અંકલની જવાબદારી છે અહીંયા લોકો આવતા જાવતાની દેખરેખ રાખવાની. એટલે હું બોલું તમને સમજાય ને, મારા શબ્દ ઉપર ના જાઓ, મારા ભાવનાને સમજો અને ફિલિંગને સમજો. અને તું મારી બીજી કોઈ ભાવના ના સમજતો, હું મારી ફિલિંગની વાત કરું. પેલી ભાવનાની વાત નથી થતી નહીં. જો એક તો આવા દોસ્તો હરામી નહીં રાખવાના ક્યારે, કેમ કે ગમે ત્યારે એ લોકો ટપકું મૂકી દે અને તમારી જિંદગી ગોટાળે ચડાવી દે. હવે આપણે ઘરે જઈએ કેમ કે હું એવો માણસ છું સવારમાં મારે નાસ્તો જોઈએ, પણ 6 વાગે મારા ઘરે કોઈ ઉઠતું નહીં. ઉઠી તો જાય પણ નાસ્તો કોઈ બનાવી નહીં આપ્યો. અને મારા મમ્મી હતા પણ ને આજે બહાર ગયા એટલે ઘરે જઈને હવે નાસ્તો કરવો પડશે. પેટમાં ગુળગુળ બોલે. તને તો નહીં બોલતું હોય ને ગુળગુળ? તને તો તારા વાઈફે મસ્ત નાસ્તો કરીને મોકલ્યો હશે ને? તમને બહુ ખબર હે કે મારા બાપી પાણી પીવા જેવું ઉઠીને એવું જોઈએ ને 7:15 ચલો ભાગો ફટાફટ કપડાં બદલીને હું ટી-શર્ટ પહેરીને આવ્યો તો તમે મારા માટે શર્ટ લઈને આવ્યા છો. મામાનું શર્ટ પ્રોફેશનલ લાગે, મને બહુ સારું લાગ્યું. મારો ભાઈ બોલ મારા માટે બે શબ્દ બોલ્યો એમ ને? હા દોસ્ત આમ સારો છે પણ થોડો ઘરાવી है तो कोई वांधो नहीं. तू मारी जोड़े रह जे मामा. तू जब तक मेरे साथ है मेरे को मानने वाला कुछ पैदा नहीं हुआ है. हाँ કેવું મસ્ત લખ્યું છે. देखा ने देखा डिक्शन देखकर શું મસ્ત લખ્યું. हमसे जलने वालों की तुम क्या कमाल करते हो. महफिल भी तुम्हारी और लोग भी तुम्हारे और चर्चा करते हैं. ચર્ચા हमारे करते हैं. બહુ મસ્ત લાઈન લખેલી છે ભૈયા. આપણે એની ઉપર વિડીયો બનાવવાનો થાય છે કાલે. આ રિક્ષા પાછળ તો એડ કરીને તો પછી કેમ એમ નહીં. તમે કોઈ તમારે ફ્રેન્ડ જોડે સેટિંગ કરાવતા હોય તમે રિવરફ્રન્ટ જઈએ ઘણી બધી છે. સાચું
પ્રવીણે મને અડધો કિલોમીટરથી પાછો બોલાવ્યો. કેમ ભાઈ પાછો કેમ બોલાવ્યો? એટલે મને એવું હતું કે શર્ટ હતું મને આવું બ્લેક કલરનું બહુ ગમે તારે અત્યારે જો ગમ્યું તો લઈ ને ગાડી લઈને આ લોકો ક્યાં જોવાના? ગાડી લે ના ટી શર્ટ છે તો ગાડી લે. પેલા ભાઈ હમણાં આવશે તો એમને કહેવાનું કે ભાઈ મેં ચોરી નહીં કરી, આના ઉપર હતું તો તારો ગાડી લઈને એને પહેરાવી દે તારા વાળો. પણ એ શર્ટ મારો હોય. એને મોટો મોટો તમે શર્ટ તમારો તો મિત્રો હવે આવી ગયો છું ઓફિસે. તો ઓફિસે શું લેવા આવ્યા હોય? લીવ હશે તો ઠીક છે, ત્રીજા માળે જતી રહી છે, હાલીને જવું પડશે. મેમરી કાર્ડ દેવા, કેમ કે મેમરી નહીં આપું તો બ્લોગ નહીં આવે, એટલે મેમરી ગઈ. પણ આ સીડી ચડીને મને એવું લાગે છે લેગની કસરત થઈ ગઈ આ ને. કોઈ વાંધો નહીં, સવારમાં થોડી મહેનત કરવી જરૂરી છે. ભવિષ્ય કોઈ આવી હોય તો સારું. આવી ગયા છે, કોઈ વાંધો નહીં. ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે. માનસી નહીં હાલો અમારી મેમરી કાર્ડ બાય બાય કહી દીધો ભાઈને, ઉતાવળમાં છીએ એટલે. ઓફિસ છે, મિતુલભાઈને તો નથી આવ્યા, મને મેમરી કાર્ડ દઈ દીધી અને લીવ ઉપર જ છે, તો થેન્ક યુ, ધન્યવાદ. થાકી તો ગયો, બસ એક આ કામ બાકી રહી ગયું હતું મારે, ફોટા પાડવાનું. નવો ફોન લીધો ને એટલે કલર કરે. લે ચાલ લે, ભાડાના ચશ્મા લાય અને લે ચાલુ કર. તમારા ભાઈ ચલાવી લે યાર. પ્રશાંત અમારે ડ્યુક તો દેખાતી નહીં બે. ખાલી થોડું તને મેં ફોકસ કર્યો, ડ્યુકને થોડી ફોટો કરે, મને થોડી ફોટા આવડે, હું તો ફોટોગ્રાફર થોડી હું મારા ભાઈ. અમે જીમ ચાલુ કર્યું એટલે કેળા ખાવાથી વજન વધે, એટલે હું કેળા લેવા આવ્યો. કોકને ગાડી લેવી હોય તો કહેજો, આ ગાડી વેચવાની હે. તારો બાપ ડાયરેક્ટ બારોબાર સોદો ના કર ને આરામખોર. મારે તને જ વેચી દેવો હોય ઓલા ઉબેરમાં, ઓલા OLX-માં, સોરી એમ ઓલા ઉબેરમાં નહીં. એકવાર એવું કરવું હે ભાઈ, આખું શું કોકને લઈ જવી ને, અરે પાછો આવો જ નહીં એવું હે. પ્રવીણ, આ તારા ભાઈ પ્રશાંતે તારી ગાડીનો સોદો કરી દીધો. આમ એવું કહી દીધું જેને પણ લેવી હોય તો એ આવી જાવ અને લઈ જાવ એમ. કેટલો ભાવ રાખ્યો પ્રશાંતે? 60,000 તારા બાઇકનો પકડ. હું શું કહું છું, પાછળનું ટાયર ને આગળનું ટાયર છે ને એટલે એવી રીતે નહીં કે તમારા ભાઈ 60,000 રૂપિયા ડીપી ખાલી મારા ભાઈ. વાત તો પૂરી સાંભળ. 60,000 ડીપી માં નહીં આવે, પણ એમ કેમ ના ઓછામાં ઓછું લાખ રૂપિયા ડીપી ભરવું પડે. 3.5 નું બાઇક છે. હાલી જ નીકળો ખબ ખબ કરતા. સિવિલ સ્કોર ખરાબ હશે બે. કોની આખો મારી અહીંયા કાચમાં જોયું એમ જો કેટલી લાલ થઈ ગઈ બાપા. એવું લાગે મને ઉજાગરો બહુ દડાનો. ચશ્મા કાઢ્યા પછી ખબર પડી. સવારે વહેલા ઉઠીને ભાઈ પ્રોબ્લેમ નહીં. આખોથી નીકળે એટલે બહુ ગરમી હોય ત્યારે જ પાણી હાથમાંથી નીકળે. તો જીમ આવી ગયા. લીપ આવે એટલી વાર છે, લીપ આવે એટલી વાર જી બતાવે.
શું કીધું પ્રવીણ? લેગ મારવાની મજા જ અલગ છે. આ તો હટાડું તો બેસી ગયા લેગ મારવાની મજા તો બેસી ગયા હે? એ તો પ્રોબ્લેમ થઈ જાય ખરેખર, પણ ખરેખર એવું નહીં. તને ખબર આપણે જેટલી વાર લેગ મારી એટલી વાર તમને પગ દુખે મેં તો ઓછા માર્યા અહીંયા જીમમાં સોંગ એટલા બધા વાગે છે ને યાર તો કંઈ બોલી નથી એકાતો કેમ કે કોપીરાઇટ આવી જાય ડાઉ થઈ જાય. હવે ઘરે જઈએ પતી ગયું ચાલો મારો ભાઈ શાંતિથી ઉતરે લેગ મારી દે. હા 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 પતી ગયું. તમે કેવા તમે? કેટલું વજન છે તારું? મારું હા મારું 61-62. અરે દેખાડ્યું કેટલું? 58 કિલો. નહીં ખોટો કાઢો ને કાંટો જ ખોટો. આપણે અત્યારે કેવું બોલી લી લબડી ને એવા થઈ ગયા એનર્જી પતી ગઈ બધી લેગ મારે ને એટલે એવું થાય. હું શું કહું? ચોટી ગયો ભાણો હાવ મારો ચોટી ગયો અને પેલો ડબ્બો મૂક્યો ને હા બસ ત્યાં પણ લેગ નો મારે મેં તો ના પાડી હતી હું ડાળો તરત ભરી જાય. આવા દાડા આવી જાય નહીં ભાઈ. દાડા તો આરા તો તારા બાપા તો નાના છોકરા જેવું ખાઈએ આપણે આપણી જિંદગી નાના છોકરા જેવી હા જીત ગમે તેટલી ઘડી મળે મળે કઈ. 5 રૂપિયા. હમ. એટલે આવું 1000 રૂપિયા માંગે મળે કેટલા? 5 રૂપિયા એમાં આખો દિવસ ચલાવવો પડે. ભૂંગળા ઠેલી કઈ દાડા કાઢે ના નરિયા આ પ્રેમ એ નરેશનો કારીગર અને આમ જોવા જાવ તો અમારા ફુવાની હોટલ છે જસોદા ચોકડી ઉપર કારીગર ચા હારી બનાવે રાજસ્થાનથી આવ્યા હા તો ઘરે જાઓ ને આવ્યા હું તમારું કામ કમાવા આયા. હે કમાવા આવ્યા. કમા અહીંયા રાજસ્થાનમાં કમાવા જેવું નહીં કાળું મારા કટિંગ આવે આ મારો ભાઈ મારો પૂન છોકરો હે તનો પ્રેમથી કાળું કહો તમે કોઈ કહેતા નહીં કે મારી મારી તોડ નાખ આટલી બધી નહીં ભાણા થોડી બધા ખોલ લે અને આ શશી है ओ संतोषलाल सामने तो देखो भाई बोलो भाई इधर इधर तेरा तो मुंडी नहीं घूम रहा है आने जवानी तैयारी है અડધો લાકડામાં ને અડધો બહાર સાચું તો કીધું અડધો લાકડામાં ને અડધો બહાર નહીં જવા દે જવું હે? આવી જજો ને તમે. તો અમે તો રૂમાલ તો જો હું તો એને હાથ રૂમાલ તૈયાર જ રાખું જેવો તું જઈશ ને મારો ભાઈ એટલે હું આમ કરીને નાખી દે મૂકવા તો આવવું પડે ને. એ તો મૂકવા તો અમે આવશું એમાં હું લાડકવાના છોકરા બધા મારા અહીંયા બેઠા છે જય માતાજી મિત્રો મળ્યું ચાર્જિંગ તો હું તો સુટ્ટાવારે આવી ગયો હું સુટ્ટાવારે આવવાનું ભાઈ નહીં આટો મારવાનો વિઝિટ તો કરવી પડશે ને સુટ્ટાવારે એકવાર સુટ્ટાવારે આવો નામ જ એવું સુટ્ટાવારે એટલે કોઈક જોઈને જ વેમાન શું હા શું હા કઈ દેખાય નહીં. ક્યાં દાંત સાફ કરાય કરતો દાંત સાફ કરાય સાલો ગુટકા ખાતો તો અત્યાર સુધી અત્યારે દાંત સાફ કરે. રાહુલ તું કેમ ઉદાસ બેઠો ભાઈ? ભાઈ બેઠો હું એમને કાવ કરું. હા કરું જિંદગી પતી ગઈ ને ના જિંદગી હે તો કાલે તો મેચ રમવાની બહુ મજા આવી નહીં? અરે કાળું કાળું કેમ દેખાય કે હું જ કાળો હું કે આમના અહીંયા લાઇટિંગ નહીં લાઇટિંગ અહીંયા ફીકી પડે હે તો પ્રવીણ હું હારો તો દેખાવ ને મારા ભાઈ અરે રાતે તમે ખરેખર ચમકો છો મામા હો ખરેખર. તો છૂટા બારેથી નીકળી હવે આપણે એક જગ્યાએ જઈએ બેસી ચા બા પીએ ને પછી છૂટા પડીએ કેમ કે પ્રવીણ સવારમાં વહેલા જવાનું કાલ જેવું નહીં કરવાનું. હા સાચી વાત છે. વધારે લેટ થઈ જાય એવું કરવું જ નથી. હા તો બેસી જા ખાલી વસ્ત્રાલની તમે લાઇટિંગ જોવો ખાલી તમે. કૂતરો ના આવે ખાલી તમે. શું કે પ્રવીણ તું? ખરેખર આ રીતે જો મને બેસાડ્યો ને ત્યાં શોમાં હા તો થોડી વાર પછી હે ને એ શો વાળા જ મને ખરેખર ઉપાડીને પાણીમાં નાખી દે. ક્યાં નહીં બોલી શકતો રાતે. રાતે કેમ નહીં બોલી શકતો? ના અમુક વાર તમે ભેગા થાવ ને તો વધારે મસ્તી થઈ જાય ને પછી નહીં બોલી શકતો. અરે થાકી જતો છું એટલે થાકી જાઉં એમ બોલવાનું મન નહીં કે તકલીફ કે રાતે 6 વાગ્યા પછી તો તને દેખાતું નહીં. દેખાતું તો નહીં બોલાતું નહીં. હા રિયલી વાત છે. તમે મને દિવસે હસતા જોશો રાતે નહીં જોવો. કે તકલીફ છે. ચશ્મા કઢાઈ લે. હા કરેલો. કેમ કઢાવવા પડે ખબર હે નંબર વધતા જશે ખરાબ દેખાશે ભલે રાતે નહીં આપણે ના ક્યાં મને ખરાબ નહીં દેખાય. મને સારું જ દેખાય
લોકોને ખરાબ દેખાતું મન એ ચશ્મા નહીં આયા મને હા. ચશ્મા દેખાવા વાળા આયા એટલે ઓછું દેખાય છે દેખાય કરીને હા પણ સારું દેખાય સારું દેખાય તો મિત્રો આપણે મળીએ કાલે સવારે બીજા નવા વ્લોગ સાથે. તો આ ભાઈને રાતે તકલીફ છે હા એટલે તો એને હું તો વ્લોગ બંધ કરવો પડશે કેમ કે તકલીફ હોય તો પછી મજા ના આવે. ના આવે ને ભાઈ? ના આવે ના આવે. ભલે નાઈટ આપણી ખરાબ હોતી હા. મોર્નિંગ તો એ લોકોની મસ્ત કરીએ જ છીએ આપણે મોર્નિંગ તો બધાની મસ્ત કરી અમે. હા. અમારો શો બી આવે મસ્ત મોર્નિંગ કરીને ટીવી 13 પર. તો એકવાર જોવા જરૂર જજો. તો પ્રવીણભાઈને તકલીફ છે તો ભાઈ અમે જઈએ છીએ દવાખાને ચા પીને. હા. તો આપણે કાલ સવારે મળીએ નવા વ્લોગ સાથે. તો બાય બાય, ટેક કેર અને ગુડ નાઇટ. હોઈ જજો વ્લોગ જોઈ લીધો હોય તો. અને રાતે જોયો હોય તો જ હોઈજો, દિવસે જોયો તો કામ ધંધો કરજો. બાય બાય.